ચાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ, જય સિયારામ. તો અત્યારે હું તમને જે દેખાડવા માંગુ છું એ આપણે જે બાપુની કથા બેહવાનું છે એ મંડપનું અત્યારે હું તમને દેખાડી રહ્યો છું. તો અત્યારે આપણે આવેલા હતા ભુજ, બરોબર. તો કબીર વડ એ તરીકે અહીંયા નામ છે ગામનું, બરોબર. તો અત્યારે બાપુની રામકથાનું અહીંયા આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે મિત્રો, બરોબર. તો આ જે એક્ઝેક્ટ જે આ મંડપ છે, કથા મંડપ બાપુનું, જે અહીંયા અહીંથી જે આ મંડપની અંદરથી જે ભગવાનની રામકથાનું આયોજન કરવામાં આવેલું છે, તો એ એટલે તમને જે ભાવિક ભક્તોને અહીંયા રસપાન કરાવશે પૂજ્ય મોરારજી બાપુ, બરોબર. તો આ જ રીતે આયોજન જે કરવામાં આવેલું છે. તો મિત્રો, તમે આ વિડીયોને તમે જોતા રહેજો અને વિડીયોની સાથે બન્યા રહેજો, બરોબર. તો હું તમને આ સંપૂર્ણ માહિતી મળે, બરોબર, એ રીતની મારી પ્રયત્ન રહે. તો જય સિયારામ. તો અને તમે વિડીયોની સાથે બન્યા રહેજો, બરોબર મિત્રો. તો આ રીતે હું તમને મંડપનું તમામ માહિતી બતાવું. તો જો આ વિશાળ મંડપ અને આ રીતે જે છે એ આ જે બાપુની અહીંયા રામકથા જે ચાલી છે, બરોબર. તો તારીખ છે 4 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી સુધી છે, બરોબર. તો 4 તારીખથી બાપુની અહીંયા કથા જે ચાલુ થવાની છે. તો આ રીતે આ મંડપની અંદર તમે જોઈ રહ્યા છો, તો અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો આ મંડપની અંદર તમે જુઓ મિત્રો, તો આ રીતે જે જો આ ગાડીઓ આ રીતે આવે છે, સામાન પણ અત્યારે ચાલુ જ છે આવવાનું. અને આ રીતે જે મંડપની અંદર જે કામ ચાલી રહ્યું છે એ જોરથી અને તડામાર તૈયારી ચાલી રહી છે, બરોબર મિત્રો. તો તમે જોઈ રહ્યો, બરોબર, આ લાઇટો અને આ રીતે જે મંડપનું કાપડ જે મારવામાં આવેલું છે, અને જે એક્ઝેક્ટ જે સામે જે છે એ બાપુનો કથા મંડપ અને સ્ટેજ છે બાપુનું, બરોબર. ને આ મંડપની અંદર બાપુ ભાવિક ભક્તોને રસપાન કરાવશે, બરોબર મિત્રો. તો તમામ ભાવિક ભક્તો અહીંયા જે ભગવાન શ્રી રામની કથા સાંભળવા માટે જે આવશે, બરોબર મિત્રો. તો આ જ રીતે અહીંયા આયોજન બહુ જોરથી થઈ રહ્યું છે, બરોબર. તો તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો. હું તમને તમામ જે કાંઈ અહીંયા તૈયારીઓ ચાલી રહી છે, કેવી તૈયારીઓ છે, એ હું તમને તમામ દેખાડું. અને જુદા તમને વિભાગની અંદર તમને દેખાડું કે અહીંયા શું આયોજન કરવાનું છે, અને આ રીતે હું તમને આયોજન થાય છે એ હું તમને બતાવતો રહું. વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો મિત્રો, તો જે આ 2 મંડપ વિશાળ બનાવેલા છે અહીંયા, બરોબર. તો અહીંયા જે બહારના મહેમાનો હોય છે અને જે કાંઈ અહીંયા આવે એના અહીંયા જે 2 ડોમ મંડપ બનાવેલા છે મોટા, તો એની અંદર અહીંયા ઉતારો આપેલો છે, બરોબર. અને આ જ રીતે મહેમાનોને અહીંયા આવી અને જે કાંઈ ઉતારો જે કાંઈ હોય, બરોબર, સુવા માટેનું, બેસવા માટેનું, અને આ રીતે અહીંયા જે આ 2 મંડપ બનાવેલા છે, તો ત્યાં મહેમાનોને રહેવા માટેનો ઉતારો છે. બહારથી દૂરથી જે કાંઈ મહેમાનો આવે એને અહીંયા ઉતારો આપેલો છે, બરોબર મિત્રો. તો વિડીયો જોતા રહેજો મિત્રો, આગળ તમને સંપૂર્ણ માહિતી તમને મળે, બરોબર. એટલા માટે વિડીયો જોતા રહેજો અને સંપૂર્ણ માહિતી મળે એવી મારી પ્રાર્થના. તો મિત્રો, આ જે છે અત્યારે રસોડું અહીંયા જે બનાવવામાં આવેલું છે, બરોબર મિત્રો. તો અહીંયા જે આ મંડપની અંદર રસોઈ થશે અને આ રીતે એક રસોડું અહીંયા કરવામાં આવેલું છે, અને આ રસોડાનો ડોમ છે, બરોબર મિત્રો. તો તમને આ જે માહિતી મળી રહ્યું છે, તો આ રીતે તમે જોતા રહ્યો. અને અહીંયા રસોડા વિભાગ કરવામાં આવેલો છે, તો આ જ રીતે તમે વિડીયો જોતા રહ્યો, તમને સંપૂર્ણ માહિતી મળે, બરોબર. રસોડા વિભાગ છે, ચૂલું એકદમ તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફૂલ જોરથી તૈયારીઓ છે. અને આ ચૂલું બધી આ રીતે બનાવવામાં આવેલી છે, બરોબર. કબીર વડ એક ફેરી અવશ્ય અહીંયા કથાનું રસપાન કરવા તમે આવજો અને ભવ્ય અનુભવજો, બરોબર મિત્રો. તો આ રીતે જે છે, તો તમે અવશ્ય અહીંયા આવજો રામકથાનું રસપાન કરવા માટે. તો આ રસોડું કરવામાં આવેલું છે, સામેની તરફ પણ ચૂલું જ છે, બરોબર. અને આ જ રીતે છે, બરોબર મિત્રો. તો જોતા રહેજો. તો જો મિત્રો, અહીંયા પ્રભુ પ્રસાદ જે અહીંયા જે કાંઈ કથાની અંદર જે કામ
કરવા જે મજૂરો હોય છે, બરોબર છે, અને ભાવિક ભક્તો હોય છે, એને અહીંયા પ્રભુ પ્રસાદ લેવાનું અહીંયા જે કાંઈ કાઉન્ટર લગાડેલું છે, બરોબર. બપોરે, સવારે નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે જમવાનું, બરોબર. તો અહીંયા આ રીતે અત્યારે જે કામ ચાલી રહ્યું છે એના માટેનું જે અહીંયા સ્ટેન્ડ અને પ્રભુ પ્રસાદનું અહીંયા સ્ટેન્ડ લગાડવામાં આવેલું છે, બરોબર. તો આ જ રીતે તમે અહીંયા તમને જોવા મળશે. તો જે 4 તારીખે બાપુની કથા જે અહીંયા જે શરૂ થવાની છે, તો એ બદલ જે આ રીતે અહીંયા સ્ટેન્ડ લગાડવામાં આવ્યું છે, બરોબર. તો તમે હું જોતા રહેજો અને વિડીયો તમે જોતા રહેજો, બરોબર મિત્રો. વિડીયોની અંદર બન્યા રહેજો અને મારી ચેનલની અંદર નવા હોય તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં મિત્રો, બરોબર. જેથી કરીને તમને અમારા વિડીયો અને અપડેટ તમને મળતી રહે, બરોબર. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આ જે બાળકો છે અહીંયા પ્રસાદ લઈને હવે જઈ રહ્યા છે, બરોબર મિત્રો. તો આ જ રીતે વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો મિત્રો, અત્યારે જે અહીંયા જે કામ મંડપનું આયોજન જે અત્યારે કરવામાં છે ને જે લોકો આવેલા છે એના માટે અહીંયા રસોઈ બનાવવામાં આવે છે, બરોબર. તો આ રીતે અહીંયા રસોઈ પકાવે છે અને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, આ જ રીતે અહીંયા જમવાનું અહીંયા કાઉન્ટર લગાડે છે અને જે લોકો છે એ લોકો અહીંયા જે જમવાનું બનાવે છે પ્રસાદ, બરોબર. તો તમે આ સંપૂર્ણ રીતે માહિતી મળે અને એવી મારી આશા છે. તો બપોરને જમવામાં પણ બહુ મસ્ત હોય ને પ્રસાદ બહુ સારો અને મજા આવે એવું છે, બરોબર. તો ચાલો તો મિત્રો, તો આપણે અત્યારે જે અહીંયા કબીરવડ આપણે આવેલા હતા અને જે આપણે અહીંના જે વતની છે, બરોબર, એવા આપણે ભાઈ છે, એનું નામ અને અહીંની જે કાંઈ આપણે બાપુની જે રામકથાનું આયોજન થયું છે એ બદલ આપણે પૂછ્યું. તો ભાઈ, આપણું નામ અને અહીંનું જે કાંઈ રસપાન જે ખાવાનું છે કથાનું, એ બદલ તમે અમને જરાક અમારા દર્શક મિત્રોને માહિતી આપો. મારું નામ પ્રદ્યુમન નરેન્દ્ર ઉપાધ્યાય છે. હું મંગલેશ્વરનો રહેવાસી છું. અહીંયા શ્રી મોરારી બાપુની કથાનું આયોજન કબીરવડ સમિતિ અને નરેશભાઈ પટેલ આ મનોરથી છે. આ 2 નિમંત્રક છે ને એ કરાવી રહેલા છે. તો કબીરવડ 700-800 વર્ષ જૂનું કબીરવડ સ્થળ છે. ત્યાં કબીરજી રોકાયા હતા અને એમનું મંદિર છે ત્યાં, ને સામે પાર નર્મદા નદીના સામે પાર આ કબીરવડ આવેલું છે. જે મંગલેશ્વરથી હોડી દ્વારા કબીરવડ જવાય છે ને મંગલેશ્વરના કબીરવડના વાયુમંડળમાં આ મંગલેશ્વર ગામની અંદર મોરારી બાપુની કથાનું આયોજન થઈ રહેલું છે. ટોટલ 50 વીંઘાની અંદર આ આયોજન છે. એમાં 25 થી 30 વીંઘા જમીનની અંદર પાર્કિંગ છે. બાકી જમણવાર છે. 25-30 હજાર માણસનું રોજનું જમણવાર છે, સવાર સાંજનું. કથા મંડપ છે. વીવીઆઈપી ને રહેવાની સગવડ અહીંયા કરેલી છે. ઉતારાની સગવડ કરેલી છે. આજુબાજુના જે આશ્રમો છે બધા, એ બધા જ આશ્રમો એમના ઉતારા માટે આપણે રોકેલા છે અહીંયા ને ભવ્ય આયોજન કરેલું છે. તો બધા ભાવિ ભક્તોને મારું આમંત્રણ છે કથા સાંભળવા માટેનું. બરોબર છે બરાબર. અને આપણે આશરે ભરૂચથી આપણે અહીંયા કથા સુધી પહોંચવું હોય તો અંતરે ક્યાં આપણે કેટલા કિલોમીટર થાય? ભરૂચથી તમારે અહીંયા પહોંચવું હોય તો 17 કિલોમીટર થાય છે ભરૂચ ડેપોથી. બરોબર. ને જાડેશ્વર ચોકડીથી આ 11 કિલોમીટર થાય છે. બરોબર. એટલું આ રીતનું એનું લોકેશન, આ રીતનું લોકેશન છે. આ બાજુ નબીપુર થી બી 15-16 કિલોમીટર જેવું થાય છે. બરોબર. ત્યાંથી બી આવી શકાય બાય કાર. તો લાલાભાઈ, આપણે વડે અત્યારે જે બાપુની જે અહીંયા રામકથાનું આયોજન થઈ રહ્યું છે, તો અહીંના લોકો પણ બહુ ઉત્સાહિત છે અને જે બાપુની અહીંયા જે રામકથાનું રસપાન કરવાના છે, બરોબર. ભાવિક ભક્તો દૂર દૂરથી આવશે અને આ જ રીતે આપણે માહિતી આપી, બરોબર. એ બદલ આપણે ભાઈનો પણ આભાર માનશું કે જેથી કરીને આપણે જે અહીંયા કથાનું આયોજન થયું એને આપણે અહીંયા ડિટેલ આપી, બરોબર. જય સિયારામ. જય સિયારામ.